નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ડોલરમાં મજબૂતી અને ભૂરાજકીય તણાવ ઓછા થવાના સંકેતોના કારણે સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીએ પોતાની ચમક ગુમાવી છે। સ્થિરતાના દિવસ પછી રાજધાની દિલ્હીમાં સતત 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,560 રૂપિયાનો ઘટાડો થયો છે। 22 કેરેટ સોનાના ભાવમાં 3,260 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। હવે મિત્રો વાત કરીએ તો ચાંદીએ પણ સતત ત્રીજા દિવસે તેની ચમક ગુમાવી છે। 3 દિવસમાં ચાંદી પ્રતિ કિલોએ 15,100 રૂપિયા ઘટ્યા છે। દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,54,340 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 100 ગ્રામે 1,41,900 રૂપિયા છે। આ સાથે કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,190 છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,340 રૂપિયા જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,54,240 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,43,390 રૂપિયા જોવા મળી રહ્યો છે। સોનું અને ચાંદી સતત ત્રીજા દિવસે ચમક ગુમાવી રહ્યું છે। 3 દિવસમાં 1 કિલોએ ચાંદીએ લગભગ 15,000થી 16,000 રૂપિયાનો ઘટાડો થયો છે। આજે ચાંદીની વાત કરીએ તો 2,59,900ના ભાવ ઉપર વેચાઈ રહી છે। આજે તેની કિંમતમાં પ્રતિ કિલોગ્રામે 100 રૂપિયા ઘટી ગઈ છે। અન્ય મુખ્ય મહાનગરોમાં મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ આ જ સમાન ભાવે છે એ વેચાતી જોવા મળી રહી છે। આ સાથે આજે સિલ્વર ETF છે એમાં 2થી લઈને 3% અપ જોવા મળ્યા છે, જ્યારે ગોલ્ડ ETFમાં 1%થી લઈને 1.5% સુધીના સુધારા છે એ થયા છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।